अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज में आपका स्वागत है। मैं आपके साथ वैशाली पवार हूं। करते हैं नजर आज की खास खबरों पर। रखियाल से अगरवा तक नई सड़क के काम को लेकर विरोध प्रदर्शन। वर्षों बाद भी सड़क का काम अधूरा रहने का आरोप लगाया गया है। थसरा तहसील के अगरवा गांव के उप जिले कनेरीपुरा को रखियाल गांव से जोड़ने वाली सड़क की मांग वर्षों से की जा रही है। नई सड़क को फिलहाल मंजूरी दी जा रही है। हालांकि इस काम में दीवारें नहीं बनाई गई है और ग्रामीणों ने विरोध करना शुरू कर दिया है और गुणवत्तापूर्ण कार्य की मांग की गई है। कनेरीपुरा से रखियाल तक 2 किलोमीटर लंबी सड़क को मंजूरी मिलने के बाद ठेका एजेंसी डाकोर PWD ने काम शुरू कर दिया था, लेकिन ग्रामीणों का आरोप है कि इस नई सड़क का काम अधूरा छोड़ दिया गया है और घटिया सामग्री का इस्तेमाल भी किया गया है। सड़क बन रही है, टूट रही है, इसलिए अब ग्रामीणों ने सड़क विभाग से काम रोकने की गुहार लगाई है। रिपोर्टर इमरान वोरा के साथ जुड़े रहिए कलम युद्ध हिंदी न्यूज़ चैनल पर। लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए कलम युद्ध हिंदी न्यूज़ चैनल। जी आपનું નામ? ભગાભાઈ ગોતાભાઈ પરમાર, જી આપ ક્યાંના રહેવાસી છો? કનેરીપુરા આગરવા। જી શું સમસ્યા છે? આ રોડ પર પૂરેપૂરું કામ થતું નહીં। જી આ રોડ ક્યાંથી ક્યાંનો છે અને શાનો રોડ છે? આગરવાથી રખિયાલ, રખિયાલથી ડાકોર ગુમડિયા। શું શું સમસ્યા છે આમાં? શું સમસ્યા એટલે પહેલાં થોડી ગાડી માલ નોખ્યો, પોરો કરી દીધો, ફરી બીજા હપ્તામાં ગાડી 10 નોખ્યો, એ 10 પૂરેપૂરો નોખ્યો નહીં અને આ ત્રીજા રાઉન્ડમાં અમુક જગ્યાએ ડગરો બનાવે છે, એ ડગરો લેબોરેટરી કરવા માટે લઈ જાય છે અને બાકીનું કામ હવે ડમ્બર રોડ ચાલુ કરવાનું કરે છે, પડઘીઓ થયો નહીં। જો ગણિયારો બનાવવાનો છે તો જી આપનું નામ? આપણું નામ જાદવ છત્રસિંહ મનીલાલ। જી શું સમસ્યા છે? આ રસ્તાનું ચોક્કસથી કોઈ કામ થયેલું નથી। જી રસ્તો ક્યાંનો છે અને ક્યાંથી ક્યાંને જોડે છે? આગરવાથી રખિયાલ જાય છે, રખિયાલથી ડાકોર અને આગરવાથી વમાલી, ગુમડિયા, કોતરિયા, દાણિયાની મુવાડી। જી આ રસ્તો શાનો છે? આ રસ્તો ડામર બનાવવાનો છે, પણ અત્યાર સુધીમાં કોઈ કાચું કામ થયું છે એમાં 100% કામ થયું નથી। પણગીઓ વાગી નથી, ગટર ગોળાયેલી નથી, ગનિયારા વાગ્યા અને અવર જવર પબ્લિકની વધારે છે, એટલે રસ્તાનું કામ સારું થવું જોઈએ। આ સિવાય અન્ય શું? જી આપનું નામ? ભગાભાઈ હરમનભાઈ જાદવ, ગામ આગરવા। જી શું સમસ્યા છે? આ રોડ જે બન્યો છે એ પૂરેપૂરું કામ થયું નથી। જો તો પથ્થર પાથર્યા અને 10-15 ગાડી નાખીને 3 કિલોમીટર પૂરું કર્યું, બાકીનું ઉપર ડસ્ટ નાખીને બતાવી દીધું। જી આ રોડ ક્યાંથી ક્યાંને જોડતો છે? હા, એવો ડાકોરથી રખિયાલ લઈને આગરવા, વચ્ચે આગરવાની આ બાજુ કનેરીપુરાથી આગળ ગુમડિયા, વમાલી ઠેઠ નદીએ આ પાર નીકળી ગયો રોડ। આ રોડની અંદર કહેવામાં આવે તો કેટલા ઘરોને જે છે આ રોડથી ફાયદો થાય છે? આ ફાયદો થાય રખિયાલ પહેલું, પછી કનેરીપુરા, આગરવા, ગુમડિયા, જોડે કોતરિયા છે, દોનિયાન મુવાડી છે। જી આપનો પરિચય? આપણો પરિચય આગરવા તાબે કનેરીપુરા, બબ્બુભાઈ ડાયા પરમાર, માજી સરપંચ, ગામ આગરવા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા।
અમારા ઘણા વખતથી 20થી 50 વર્ષથી આ રોડનું કામ ઓરંબે બનેલું. અમે રોડની માગણીઓ કરીએ તો વારંવાર લોકો એમ કે મંજૂર નહીં થયો. આપણે વિદ્યુત બોર્ડવાળાએ આ જે આ ડીપી ઊભી કરી છે તો બધા ગરીબો લાઇટ માગે તો એવું કે પહેલી ઓયડી બનાવો પછી લાઇટ આપીએ. તો આ ભાઈ ઓયડી બધા સિવાય લાઇટ કેમ આપ્યું? વરસાદ પડશે, ચાલુ વરસાદમાં કોઈક ચોંટી જશે ને મરી જશે, તેની તમામ જવાબદારી વિદ્યુત બોર્ડવાળાની રહેશે. અને વિદ્યુત બોર્ડવાળા કેમ કહેશે કે અમને કોઈ અરજી નથી મળી? અમે 20 તારીખે અમને આપી વિદ્યુત બોર્ડમાં અરજી. વિદ્યુત બોર્ડમાં અરજી આવ્યા પછી અમે પોલીસ સ્ટેશન અરજી આપી. તો આનો પોલીસ સ્ટેશનવાળાએ કે વિદ્યુત બોર્ડવાળાએ અમલ કેમ નથી કર્યો? શું વિદ્યુત બોર્ડવાળાએ 5-10 લાખ રૂપિયા લીધા? શું પોલીસવાળાએ લોટ લીધી? જી આપનું નામ? દલપતસિંહ વજયસિંહ પરમાર, આગરવા તાલુકો ઠાસર, જિલ્લો ખેડા, કનેરીપુરા. જી શું સમસ્યા છે? સમસ્યા એવી છે કે જ્યારથી મોડીને રોડનું કામ ચાલુ થયું ત્યારથી મોડીને પહેલાં જીસીબી વાળા આવ્યા. જીસીબી વાળાને કહ્યું કે તમે જોઈતી જગ્યા પૂરી કરો, તો એવું કંઈક પાછળથી પછીથી આવીએ છીએ. પછી એ લોકો કોમ કરીને ચાલુ કોમમાં નીકળી ગયા, પૂરું કોમ જોયું, ખોદકામ કર્યું નહીં. પછી કે જે શરૂઆતમાં જે માટી હરખી કરવાની આવે તો આ લોકોએ ટ્રેક્ટરથી માટી હરખી કરી, રાતોરાત મેન્ટલ નાખ્યા. રાતના 12 વાગ્યા પછી મેન્ટલ આવ્યા. જે કદી આજુબાજુ બધું પબ્લિક હોઈ જાય, રાતોરાત મેન્ટલ પોરક કરી લીધા. પછી એની પર બીજે દાડે રોલર મારી, બીજે દાડે કોઈ પબ્લિક કોઈ હાજર હોય ને કે કોણે, તો ભાઈ બીજે દાડે શું કર્યું? તો આ લોકોએ રોલર માં લીધું. કોઈ માણસ હોય નહીં તો કોઈ કોન્ટ્રાક્ટર ના મળે તો આપણે કોઈ કમ્પ્લેન કઈ રીતે કરીએ? પછી કે આપણે 2 દાડામાં રોલરમાં ત્રીજી વાર પણ આ લોકોએ માલ નાખ્યો. અરે બીજી વારનો માલ નાખ્યો, બીજી વાર માલ નાખ્યો, તે પણ રાતે માલ નાખ્યો અને ફેરવાર પછી આ કોમ બંધ કરીને જતા રહ્યા. નથી પોણી માર્યું કે નહીં કોઈ એમણે એની પર પોણી છોટ્યું કે કશું કોમ નહીં, મેન્ટલ પોથીને ગતરે. ત્યાં પછી ત્રીજી વાર 2 ગાડી માર 3 રખિયાલથી આગળવા 3 કિલોમીટર